નમસ્કાર મિત્રો, પુષ્પદત્ત ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કેવિન દવે। ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદત્ત ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ વાલકેશ્વર મુંબઈ દ્વારા માનવ સેવાથી પ્રભુ સેવાની સફરમાં રવિવાર તારીખ 23/3/25 રોજ દક્ષિણ મુંબઈના પ્રિયદર્શની પાર્ક નેપેન્સી રોડમાં કેન્સર પીડિત 125 બાળકોને મનોરંજન, જાદુગર, ગેમ્સ રમાડી ડુપ્લિકેટ હીરો સલમાન ખાન, રાજેશ ખન્ના જેવા કલાકારો દ્વારા મોત સાથે ભાત બીજનાર બાળકો ચહેરા પર ખુશી લાવવાનો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો। સાથે ગરીબ અને મધ્યવર્ગીય અને વિધવા બહેનોને સ્વમાનભેર આજીવિકા કરી આત્મનિર્ભર કરવાના હેતુથી સર્વ માતાઓનું પહેલા સર્વે કરી તેમને સિલાઈ કામમાં 3 મહિના મફત પ્રશિક્ષણ આપી આજે દરેકને એક સિંગર કંપનીનું સિલાઈ મશીન અંદાજે 200 જેટલા આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। આ જીવન વિકલાંગ બાળકોને બહારની દુનિયા જોઈ શકે તે માટે દરેક 200 દિવ્યાંગોને વ્હીલચેર આપવામાં આવી। સાથે 210 પરિવાર દીઠ રાશન કીટ, 15 કિલો અને કેન્સરગ્રસ્ત બાળકોને વિવિધ સ્ટેશનરી, સાત્વિક ડ્રાયફ્રૂટ, વાસણ, કપડાં અને રમકડાં આપવામાં આવ્યા। દાતાશ્રી પીડીપી ગ્રુપ, પ્રિયદર્શની પરિવાર અને પીડીપી જૈન પરિવારના દાન શ્રેષ્ઠઓનો ખૂબ ખૂબ અનુમોદન કરીએ છીએ। શ્રી આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ ટ્રસ્ટી નવીનભાઈ ગાલા આજ રોજ રવિવારના 23 માર્ચ 2025ના પ્રિયદર્શની પાર્ક જે નેપેન્સી રોડ પર છે ત્યાં 125 કેન્સર પીડિત બાળકો માટે એક મનોરંજનનું કાર્યક્રમ અને બીજું એમના માટે સારી સારી ગિફ્ટો, 100થી વધારે એમને ગિફ્ટો આપવામાં આવી અને 200 જેટલી બહેનોને આપણે જે વિધવા બહેનો છે, નિરાધાર બહેનો છે એમને પોતાના પગ પર ઊભા રહેવા માટે સિંગર કંપનીનું સિલાઈ મશીન આપ્યું અને તે બી પ્રોપર સર્વે કર્યા પછી 200ની ઉપર આપણે વ્હીલચેર, જે દિવ્યાંગ વિકલાંગો છે તેઓને આપણે વ્હીલચેર આપી અને 210ની ઉપર રાશન કીટનું વિતરણ થયું જેને બી જરૂર હતી। આમાં અમારી સાથે પ્રિયદર્શની પાર્ક ગ્રુપ, પીડીપી ગ્રુપ અને પીડીપી જૈન ગ્રુપ અને આખું કાર્યક્રમનું સંચાલન શ્રી આદિજીન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા કરવામાં આવ્યું। બધાના સાથ સહકાર અને દિલેરી દાતાઓની કૃપાથી આ અમારો યશસ્વી પ્રોગ્રામ રહ્યો અને લગભગ 900 કે 1000 જેટલી પબ્લિક આવી અને સુંદર આયોજન થયું। બધા જીવોને સાતા મળે એ માટે આ કાર્યક્રમ કર્યો હતો। દેવગુરુ ધર્મની કૃપાથી બધા જ જીવોને અમે ખુશ કરવા માટે અમે પ્રયાસ કર્યો।
અને બહુ સક્સેસફુલ રહ્યો. આવી રીતે જ બધાનો સાથ સહકાર મળતા રહે. સબકા સાથ સબકા વિકાસ. ભારત માતા કી જય. જીન